નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્ય સરકાર દ્વારા પઢેગા ગુજરાત તભી બઢેગા ગુજરાતના સૂત્ર સાથે રાજ્યમાં જર્જરિત શાળાઓના મકાનનું આધુનિકીકરણ કરાઈ રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક શાળાઓનું પણ આધુનિકીકરણ કરાઈ રહ્યું છે, જે અંતર્ગત વડોદરા જિલ્લા સાવલીની ડમરૂ શાળા તરીકે ઓળખાતી તાલુકા પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થતા સ્થાનિક ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં નવીન મકાન માટે કરાયેલી રજૂઆતના પગલે વહીવટી મંજૂરી આવી જતા નવીન તાલુકા શાળા બિલ્ડિંગ તૈયાર થતા આજે ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં આધુનિક સુવિધા સાથે રૂપિયા 1,40,00,000ના ખર્ચે 11 ઓરડા અને 2 માળના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, તાલુકા શાળાના આચાર્ય, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત શિક્ષકગણ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તાલુકા શાળામાં પાછલા 10 વર્ષ આચાર્યની સેવા બજાવનાર પારેખ વિપુલભાઈની ડેસર તાલુકામાં બદલી થતા શાલ અને પુષ્પગુચ્છ આપી વિદાય કરાઈ હતી। જ્યારે ધારાસભ્ય કેતન ઇનામદારે છેલ્લા 4 મહિનામાં ભાજપની રાજ્ય સરકારે મહીવિયર એસટી ડેપો કાર્યરત, સાવલી ડેસર 4 લેન રોડ જેવા અનેક લોક કલ્યાણના કરોડો રૂપિયા વિકાસ કાર્યો અર્થે ફાળવ્યા, જે બાબતે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। શિક્ષણના ભાગરૂપે આવી તાલુકા શાળાઓના જે આપણે નવીન બિલ્ડિંગના લોકાર્પણ કર્યા હોય તો લોકાર્પણ ઘણા કરીએ છીએ, પણ છેલ્લા 4 મહિનામાં આ સાવલી તાલુકાનો ડેપો જે બંધ હતો એ ડેપોનું ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે હમણાં ચાલુ કર્યું અને નવીન ડેપોનું કામ અત્યારે હાલના તબક્કે ચાલુ છે। ડેપો એ નાની વસ્તુ નથી। વર્ષો પહેલા આપણો ડેપો બંધ થઈ ગયો તો ડેપો ફરી પુનઃ ચાલુ કરાવીએ છીએ, ત્યારે ખૂબ આનંદની વાત આપણા તાલુકા માટે છે। એવી જ રીતે 450 કરોડનો વિયર મહીસાગર વિયર, જે વિયર 38 ગામોને સિંચાઈ તેમજ પાણીના પીવાના પાણીનો લાભ જે મળવાનો છે, કેમ કે એ જ્યારે વિયર પૂરો થશે ત્યારે મારા સાવલીની અંદર હોય કે સાવલીના આજુબાજુના ગામોની અંદર પાણીનો જે પણ નાનો મોટો પ્રશ્ન હશે એ પીવાનો હોય કાં તો સિંચાઈનો હોય એ પણ પ્રશ્ન સોલ્વ થશે। 450 કરોડનો પ્રોજેક્ટ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચાલુ। એવી જ રીતે હમણાં 389 કરોડનો ટીમ્બાથી સાવલી ટીમ્બા રોડ, જે આપણે ઘણા ટાઈમથી એવી ઈચ્છતા હતા કે ભાઈ આ સાવલી ટીમ્બા રોડ થાય, અને સાવલી ટીમ્બા રોડ પણ 4 લેન, એનું રીસર્ફેસિંગ નહીં, 389 કરોડનો 4 લેન, 450 કરોડનો વિયર, ડેપો, આપણી શાળાઓ, એમ કરીને અનેક 1000 કરોડ રૂપિયા તો આ 4 મહિનામાં ગુજરાતની સરકારે ચાલુ કર્યા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સ્કૂલનું લોકાર્પણ આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના હસ્તક થઈ રહ્યું છે, ત્યારે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવ રહી છું કે આપણી ગુજરાત રાજ્યની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં શિક્ષણ વિભાગમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। આજે આ સ્કૂલના લોકાર્પણમાં જે બાળકો શાળામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેનું લોકાર્પણ થઈ રહ્યું છે, તે બદલ દરેક બાળકોને તેમજ શાળાના આચાર્ય, શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે એક શાળા બાળક માટે ઘર સમાન હોય છે। બાળક જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એને ઘર જેવું જ વાતાવરણ સ્કૂલમાં પણ મળે છે। બાળક જ્યારે સ્કૂલમાં ભણે અને આપણા દેશનું નામ રોશન કરે એ માટે આપણી ગુજરાત રાજ્યની સરકાર નવીન શાળાઓનું નવીનીકરણ કરવા જઈ રહી છે। આજે ગુજરાતમાં દરેક જિલ્લામાં જે જૂની શાળાઓ હતી, જેમાં આપણને સરકારી સ્કૂલોમાં પ્રાઇવેટ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ જઈ રહી છે, તે બદલ હું ગુજરાત સરકારની, ભૂપેન્દ્રભાઈ સરકારને હું અભિનંદન પાઠવું છું કે તેમણે અમને આવી પ્રાઇવેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, તે બદલ હું સરકારની આભારી છું। તેમજ સાવલી તાલુકામાં અનેક શાળાઓનું નવીનીકરણ થઈ રહ્યું છે, તે બદલ આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર અને ગુજરાત સરકારને હું આભારી છું।